જુનિયર ક્લાર્કની ટોટલ 101 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે, જેના ફોર્મ ભરાવાની શરૂઆત છે એ ઓલરેડી થઈ ગઈ છે અને તમે એના ફોર્મ છે 30 જુલાઈ 2026 સુધી ભરી શકશો. હું વાત કરી રહી છું કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે જુનિયર ક્લાર્ક ટોટલ 101 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. હવે એમાં ક્વોલિફિકેશન શું માંગે છે તો કે અગાઉ જ્યારે 2018 અને 2024માં ભરતી આવેલી હતી ને ત્યારે એ 12 પાસ ઉપર હતી, પણ આ વખતે આમાં આ લોકોએ થોડો ફેરફાર કરી નાખ્યો છે. એટલે હવે આ વખતે આ જે જુનિયર ક્લાર્કની ભરતી આવી છે ને ગ્રેજ્યુએશન ઉપર છે, એટલે કે તમે કોઈ પણ સ્ટ્રીમમાં, તમે કોમર્સમાં, આર્ટ્સમાં કે સાયન્સમાં કોઈ પણ સ્ટ્રીમમાં તમે જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો તમે આ કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કના ફોર્મ છે એ ભરી શકશો. હવે એજ લિમિટની જો વાત કરું તો 20 વર્ષથી લઈને 35 વર્ષની વચ્ચેની જો તમારી એજ હશે તો તમે આના ફોર્મ ભરી શકશો. બાકી જે રિઝર્વેશન મળે છે બધું પીડીએફમાં મેન્શન કરેલું છે, બરાબર. હવે તમારો પગાર ધોરણમાં રહેવાનો છે પહેલા 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર. હવે ઘણાને એવો પ્રશ્ન થશે કાયમી નોકરી છે. હા, કાયમી નોકરી પણ છે અને સરકારી પણ કહેવાય, બરાબર. હવે બીજી એક્ઝામ પેટર્નની જો વાત કરું તો સૌથી પહેલા આમાં તમારી પ્રિલિમ્સ લેવાશે, પ્રાથમિક પરીક્ષા લેવાશે, જે 100 માર્ક્સની હશે, એમસીક્યુ પ્રકારની હશે. પછી સીબીઆરટીથી લેવાય કે ઓએમઆરથી એ પછીથી નક્કી કરવામાં આવશે, પણ 100 માર્ક્સનું પેપર હશે, જેમાં ગુજરાતી આવી જશે, ઇંગ્લિશ આવી જશે, ત્યાર પછી મેથ્સ આવી જશે, રિઝનિંગ આવી જશે, કરંટ અફેર આવી જશે, જનરલ અવેરનેસ આવી જશે. આ બધું થઈને ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર હશે. એમાં તમારે મિનિમમ 40% માર્ક્સ લઈ આવવા ફરજિયાત છે, તો તમે મેઇન્સ માટે એલિજિબલ થશો. એ તમારી મેઇન્સ છે એ તમારી 200 માર્કની રહેશે. એમાં પણ અલગ અલગ ઘણા બધા સબ્જેક્ટ છે, એ પણ ઓબ્જેક્ટિવ ટાઈપ જ રહેશે. હવે એ બધું તમને પીડીએફમાં રીડ કરવા મળશે. પીડીએફ જો તમારે રીડ કરવી હોય તો મારી વોટ્સએપ ચેનલ જોઈન કરી લેજો, એમાં હું પોસ્ટ કરી દઉં છું, અને ટેલિગ્રામમાં પણ પોસ્ટ કરી દઈશ, એટલે બંને જોઈન કરી લેજો. હજી કાંઈ પણ આના વિશે વધારે ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.